વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે. ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનોએ ઈંધણના વ્યય સાથે સમય બગાડવાનો વારો આવી રહ્યો છે. મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ એ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે, જેથી તે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ કહી શકાય. બ્રિજ ધરાશાયી થતાં હવે ભરૂચ, અંકલેશ્વર, વાપી તરફના વાહનોએ વધારે ફેરાઓ ફરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ભરૂચ અને દહેજમાં ઉદ્યોગોના માલવાહક વાહનોએ 60-70 કિલોમીટરનો ફેરાઓ ફરવાનો વારો આવશે. બ્રિજ તૂટી જતાં ઈંધણના વ્યય સાથે વધારાનો ટોલ ટેક્સ પણ ચૂકવવા લોકો મજબૂર બન્યા છે. ત્યારે મોટા વાહનો માટે એક ટ્રીપના વધારાના 8,000 થી 9,000 ખર્ચ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્વનો છે, ત્યારે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો 60 કિલોમીટરનો ફેરાવો પડતો. બીજું કે આપણે કરજણ ટોલ ટેક્સ લાગે, વાસદ લાગશે. એટલે ટોલ ટેક્સ ગાડીવાળાને, મોટી ગાડીવાળાને 4,000 રૂપિયાનો ટોલ ટેક્સ વધારાનો આવશે, પ્લસ 4,000 થી 5,000 રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે. એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ 8-9 હજાર રૂપિયાનો લોસ છે. હવે આ લોકોએ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે, કંઈ બરોડા સિટી કે સાઈડનો છે તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો પડે. ને ભરૂચ જ્યારે આપણે ભરૂચથી આપણે લઈને દહેજવાળાને ટોટલ લોસ છે એમાં, કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રીવાળા અમને ભાડા કોઈ વધારવાના નથી. ને આ લોકો બંધ કરી દીધો રોડ, એટલે આ ફેરાવો પડે તો ગાડીવાળા પર જ બધું ભારણ આવવાનું છે. એમ બી આ ઉદ્યોગ મરી પડવા જેવો જ છે અમને. એટલે કોઈ ઉદ્યોગવાળાનું કોઈ સાંભળતા બી નથી. આપણા અંકલેશ્વરમાં જ જોઈ લો, આમલાખારી બ્રિજ કેટલા ટાઈમથી આપણે તકલીફમાં છીએ. તે લોકોનો કોઈ નિકાલ લાવતો જ નથી. આ લોકોનો આ સરકારમાં કોણ જાણે કોણ છે કે કોઈ જોતું જ નથી. કોઈ ટ્રાન્સપોર્ટવાળાનું કે ગાડીવાળાનું કોઈ સાંભળવા જ તૈયાર નથી.